વિદ્યાર્થી મિત્રો નમસ્તે. હેપી દિવાળી અને હેપી ન્યૂ યર. બરાબર, વેકેશન મળ્યું, દિવાળી ઉજવી, ખૂબ તાજા માજા થયા. ફર્સ્ટ યર એટલે કે ફર્સ્ટ જે સેમ છે, ફર્સ્ટ સેમ સરસ રીતે પસાર થઈ ગયું. હવે સેકન્ડ સેમ શરૂ થશે. બરાબર, શરૂ થઈ ગયું ટૂંકમાં. તો આપણે 3 મહિનાથી સ્વસ્થ રહી અને સેકન્ડ સેમ ભણીશું એ પહેલાં આપણે એમ કે થોડુંક જે નીટનું છે એ સમજી લઈશું. બરાબર, તો આપણે આ સમજી લીધું છે, ભણી પણ ગયા છે, તો થોડું રિમાઇન્ડ કરી લઈએ કે આપણું જે શરીર છે એ કેટલા હાડકાનું બનેલું છે. બરાબર, આમાં કયા કયા હાડકા છે, સૌથી લાંબુ હાડકું કયું, સૌથી નાનું કયું. બરાબર, તો અને કે કયા ભાગમાં કેટલા હાડકા, કયો ભાગ કેટલા હાડકાનો બનેલો છે તે પણ આપણે સમજી લીધું છે. તો ફરી આપણે રિમાઇન્ડ કરી લઈએ. બરાબર, તો અહીં પ્રશ્નો છે લખ્યા છે ને કે માનવ શરીર કુલ કેટલા હાડકા, એટલે માનવ શરીરમાં કુલ કેટલા હાડકા આવેલા હોય છે, માનવ શરીર કેટલા હાડકાનું બનેલું હોય છે. બરાબર, તમને ખબર છે આપણે ભણી લીધું છે કેટલા હાડકાનું બનેલું હોય છે, 206 હાડકા. બરાબર, તો માનવ શરીર છે 206 હાડકાનું બનેલું છે. બરાબર, 206. હવે જોઈએ કે બાળકોમાં જન્મ સમયે, એટલે કે નાના બાળકો હોય છે એમાં જન્મ સમયે કુલ કેટલા હાડકા હોય છે, નાના બાળકોમાં જન્મ સમયે કેટલા હાડકા હોય છે. આપણે જોઈએ કે માનવ શરીર, પુખ્ત માનવ શરીર છે 206નું બનેલું હોય છે, પરંતુ જન્મ સમયે જે બાળકો છે એમાં કેટલા હાડકા હોય છે, તો કે છે 300 હાડકા. જો નાનું બાળક હોય તો આપણને એવું લાગે કે નાના બાળકમાં 300 હાડકા, મોટામાં 206 અને નાના બાળકમાં 300 હાડકા. તો હા, એ અમુક સમય પછી જેમ જેમ એની ઉંમર વધતી જાય એમ એમ અમુક હાડકા એ એકબીજામાં જોડાઈને એક બની જતા હોય છે. બરાબર, તો નાના બાળકોમાં એટલે કે બાળકોમાં હાડકા કેટલા હોય છે, કુલ કેટલા હાડકા હોય છે, તો બાળકોમાં જન્મ સમયે 300 હાડકા હોય છે. બરાબર, કેટલા હાડકા, 300 હાડકા. બરાબર, હવે આગળનો પ્રશ્ન છે, આપણે સમજી ગયા છે તે છતાં આગળનો પ્રશ્ન જોઈએ. હાડકાની ઊર્જાથી બનતી રચનાને શું કહે છે? હાડકાની ઊર્જાથી બનેલી રચનાને અથવા બનતી રચનાને શું કહે છે? તો કંકાલ તંત્ર. બરાબર, શું કહેવાય? કંકાલ તંત્ર. પછીનો પ્રશ્ન છે કે સાંધાના કયા કયા પ્રકારો છે? સાંધાના પ્રકારો તમે સમજી ગયા છો. ચલ ને અચલ તો ખરા જ. બરાબર, ચલ અને અચલ તો ખરા, પણ આપણે સાંધાના પ્રકારો સમજ્યા છે. કયા કયા? તો ખલદસ્તા સાંધો, ઉખડી સાંધો, મિજાગ્ર સાંધો, અચલ સાંધો. બરાબર, અચલ સાંધા જે મિજાગ્ર છે, ઉખડી છે, ખલદસ્તા છે, બધા ચલ સાંધા છે. હવે જે અચલ સાંધા છે, અચલ સાંધામાં આપણે જો કે જે નીચલા જડબાનું હાડકું છે એ બરાબર ચલ છે, પણ ઉપરના જડબાનું જે હાડકું છે એ કેવું છે? અચલ સાંધા. એટલે સાંધાના પ્રકાર જોઈએ તો આપણે ચલ અને અચલ. બરાબર, કયા કયા છે આપણે ભણ્યા? તો કે છે ઉખડી સાંધા, મિજાગ્રાનો સાંધો, ખલદસ્તાનો સાંધો અને અચલ સાંધા. બરાબર, એટલે સાંધાના પ્રકાર છે ચલ સાંધા અને અચલ સાંધા. બરાબર, અચલ સાંધા. બરાબર, ચલ અને અચલ સાંધા. હવે જે માથામાં કેટલા હાડકા આવેલા છે આ બધું જ ભણી ગયા છે. થોડું રિમાઇન્ડ કરીએ એટલે તાજું થઈ જાય. બરાબર, માથામાં કેટલા હાડકા આવેલા છે? તો માથું એટલે કે આખો પરિવારો ભાગ. બરાબર, કેટલા હાડકા આવેલા છે યાદ કરો, તમે સમજી ગયા છો. બરાબર, તો આમ આપણે જોઈએ કે માથામાં 22 હાડકા છે, પણ કયા ભાગમાં કેટલા અને કુલ 22 હાડકા કઈ રીતે થાય છે? તો માથાના પહેલાં તો આપણે હાડકા લખીએ તો કેટલા છે? 22 હાડકા. એમાં મસ્તકના ભાગમાં કેટલા? કેમ કે મસ્તકના ભાગમાં જે છે એ મસ્તકના 8 અને જે ચહેરો છે એના 14, એટલે એમ થઈને કુલ 22. માથાના કેટલા હાડકા છે? તો 22. હવે જોઈએ કે મસ્તક અને ચહેરાના ભાગમાં કેટલા હાડકા આવેલા છે? તો મસ્તકમાં 8 અને ચહેરાના ભાગમાં 14. એટલે મસ્તકના 8 અને અહીં લખીએ કે મસ્તક, તો કેટલા હાડકા એમાં? મસ્તકમાં 8 અને ચહેરામાં
માથું બને તો એમાં કુલ હાડકા 22 છે, તો મસ્તકના કેટલા? તો મસ્તકના 8 અને ચહેરાના 14. બરાબર, ચહેરાના 14. હવે છાતીના પિંજરમાં, છાતીનું પિંજર એટલે પાછળી પિંજર. છાતીનું પિંજર એટલે કેવું? પાછળી પિંજર. બરાબર, તો એક મોટું હાડકું અને પાછળી, તમે ભણી ગયા છો કે પાછળી પિંજરમાં કુલ 25 હાડકા છે. બરાબર, એક વચ્ચેવાળું મોટું હાડકું અને પાછળીઓ છે એના કે એ બાજુ પાછળ એટલે કે 24 હાડકા. બરાબર, 24 અને મોટું હાડકું થઈને કુલ 25 હાડકા. બરાબર, અને પાછળીની જોડ કેટલી કહેવાય એમાં? તો પાછળી એટલે 12 જોડ. તો 12 ને 12 જોડ એટલે જોડમાં 2 આવે, તો 12 ને 12 24 અને મોટું હાડકું એટલે 25. બરાબર, તો કે છાતીના પિંજરમાં એટલે કે પાછળી પિંજરમાં કુલ કેટલા હાડકા આવેલા હોય છે? તો 25. બરાબર, ચાલો, છાતીના પિંજર એટલે કે પાછળી પિંજરમાં કેટલા જોડ પાછળી? મેં હમણાં કીધું કે પાછળી કેટલા જોડ હોય? તો કે પાછળી 12 જોડ હોય અને એક જોડમાં 2 હાડકા હોય, એટલે 12 જોડ એટલે 12 દૂ 24 હાડકા અને વચ્ચેનું હાડકું એમ થઈને પાછળી પિંજર એ 25 હાડકાનું બનેલું છે. બરાબર, તો છાતીના પિંજરમાં કેટલા હાડકા હોય છે? અને કેટલા જોડ પાછળી હોય છે? 12 જોડ. બરાબર, 12 જોડ એમ કે પાછળીઓ આવે છે. 12 જોડ પાછળીઓ આવે છે અને 12 જોડ એટલે એક જોડમાં 2 હાડકા હોય તો 12 જોડમાં 24 હાડકા અને મોટું હાડકું થઈને કુલ 25 હાડકાનું પાછળી પિંજર બનેલું છે. બરાબર, પાછળી પિંજર એટલે છાતીનું પિંજર કેટલા હાડકાનું બનેલું છે? તો 25 હાડકાનું. બરાબર, ચલો આગળ જોઈશું આપણે. છાતીના પિંજરમાં કુલ કેટલા હાડકા આવેલા હોય છે? બરાબર, છાતીના પિંજરમાં કુલ કેટલા હાડકા? તો આપણે જોયા 25 અને છાતીના પિંજરમાં કેટલા જોડ પાછળીઓ એટલે કે 12 જોડ પાછળીઓ હોય છે. હવે જોઈએ કરોડ સ્તંભ. કરોડ સ્તંભમાં કુલ કેટલા હાડકા આવેલા હોય છે? કરોડ સ્તંભ એટલે પાછળનો ભાગ, આપણે આ ભાગ છે ઊભો. બરાબર, અહીંથી શરૂ થાય કે અહીંથી નાના મસ્તકથી શરૂ થાય તો છે કમર સુધીનો ભાગ, તો એને શું કહેવાય? કરોડ. એમ કે કરોડ સ્તંભમાં કુલ કેટલા હાડકા આવેલા હોય છે? તો કરોડ સ્તંભમાં 33 હાડકા આવેલા હોય છે. બરાબર, કરોડ સ્તંભમાં 33 હાડકા આવેલા હોય છે. હવે હાથ અને પગમાં કેટલા હાડકા? એક હાથમાં તમે જુઓ કે એક હાથ છે તો એક હાથમાં 30 હાડકા હોય, એવા બે હાથના થઈને 60 હાડકા. એવા એક પગમાં જો 30 હાડકા હોય તો બે પગના થઈને કુલ 60 હાડકા. એટલે કે 2 હાથ અને 2 પગના થઈને કુલ કેટલા હાડકા થાય? કેટલા હાડકા થાય? તો 120. એક હાથની આપણે વાત કરીએ છીએ તો હાથ અને પગમાં કેટલા હાડકા આવેલા હોય છે? તો અહીં જોઈએ કે 30. બરાબર, એક હાથનો, જો એક જ હાથનો ઉલ્લેખ છે તો અહીં છે એક હાથ અને એક પગમાં. બરાબર, એક પગમાં એટલે એક હાથના 30 હોય અને 2 હાથના હાડકા કેટલા થાય? 60. તો એક પ્રમાણે એક પગમાં 30 હાડકા અને 2 પગના થઈને કુલ 60 હાડકા. એટલે 2 હાથ પગના થઈને, બરાબર, આપણા શરીરમાં 2 હાથ અને 2 પગ, એમાં કુલ હાડકા કેટલા થાય? 2 હાથ અને 2 પગના હાડકા કુલ 120 હાડકા. બરાબર, ચાલો, મોંમાં રહેલું તાળું કેટલા હાડકાનું બનેલું છે? મોંમાં રહેલું તાળું એ 1 હાડકાનું બનેલું છે. 1 હાડકાનું. બરાબર, મોંમાં રહેલું તાળું એ કેટલા હાડકાનું બનેલું છે? 1 હાડકાનું બનેલું છે. હવે જોઈએ આપણે તો એમ કે કાનમાં કયા 3 હાડકાઓ આવેલા છે? કાનમાં કયા 3 હાડકા આવેલા છે? કયા 3? હથોડી, એરન અને પેંગુ. બરાબર, હથોડી, એરન અને પેંગુ એ કાનના 3 હાડકા છે. કાનની અંદર, બરાબર, કાનમાં કયા હાડકા આવેલા છે? તો હથોડી, એરન અને પેંગળું. હથોડી, એરન અને પેંગળું. બરાબર, હથોડી, એરન અને પેંગળું, આમ 3 હાડકાની એટલે કાનની અંદર આ 3 હાડકા આવેલા છે. બરાબર, માનવ શરીરનું સૌથી નાનામાં નાનું હાડકું, માનવ શરીરનું સૌથી નાનામાં નાનું હાડકું કયું છે? તો પેંગળું, સ્ટેપ્સ. બરાબર,
માનવ શરીરનું સૌથી નાનામાં નાનું હાડકું છે પેંગડું, અને પેંગડાને બીજું શું કહેવાય? પેંગડું સ્ટેપ્સ. બરાબર. એટલે આપણે આપણા શરીરમાં કયા હાડકાં કે કયા ભાગમાં કયા હાડકાં છે, કેટલા હાડકાં કયા ભાગમાં છે તે આપણે સમજવું જોઈએ. બરાબર. હવે આગળનું જોઈએ કે માનવ શરીરનું સૌથી મોટું હાડકું કયું? તો માનવ શરીર આપણે જોતા હાથમાં આપણને ખબર પડે કે હાથ તો જો કે આ હાડકું એટલે સળંગ હાડકું નથી. બરાબર. બધા નાના નાના હાડકાઓ, અસ્થિ જે હાથ છે, બીજા નાના નાના હાથનું કાળું તમે જુઓ કે નાના નાના ઘણા બધા હાડકાઓ બનેલું છે. બરાબર. એટલે મોટું હાડકું અહીં કંઈ દેખાતું નથી. તો સાથળ જે કમરથી ઢીચણ સુધીનું હાડકું તમે જુઓ એ સાથળનો ભાગ છે. તો એ હાડકું મોટામાં મોટું છે, ફીમર. બરાબર. એટલે કે માનવ શરીરનું સૌથી મોટામાં મોટું હાડકું તો ફીમર એટલે કે સાથળનું હાડકું. બરાબર. માનવ શરીરનું સૌથી મોટું હાડકું છે ફીમર. બરાબર. એને કયું હાડકું? તે સાથળનું હાડકું. સાથળ. બરાબર. એટલે માનવ શરીરનું સૌથી નાનામાં નાનું હાડકું છે તો પેંગડું, અને માનવ શરીરનું સૌથી મોટામાં મોટું હાડકું છે સાથળનું હાડકું. એને શું કહેવાય? ફીમર. મોટું હાડકું સાથળનું ફીમર, અને સૌથી નાનું હાડકું પેંગડું સ્ટેપ્સ. બરાબર. ચલો હવે આગળ જોઈએ સ્કંદ મેખલા. કેટલા હાડકાનું બને છે? સ્કંદ મેખલા એટલે ખભાનો ભાગ. બરાબર. તો આ ખભાનો ભાગ છે, આ ખભાનો એટલે આ ખભાનો ભાગ છે, આ અક્ષ છે. બરાબર. એટલે બે અક્ષ, બે ખભા એટલે બે અક્ષ, અને આ ખભો એમ. એટલે આ અક્ષના બે, એક આ એક અક્ષ, આ બીજો અક્ષ એટલે બે હાડકા, બીજું આ જે ખભો છે. બરાબર. તો એક ખભાનું એક, બીજા ખભાનું બે. એટલે જે સ્કંદ મેખલા છે એ કેટલા હાડકાની બનેલી છે? તો 4. બરાબર. એટલે સ્કંદ મેખલા એ 4 હાડકાનું બનેલું છે. સ્કંદ મેખલા 4 હાડકાનું બનેલું છે. બરાબર. 0.4 ચાલો નિતંબ મેખલા. નિતંબ એટલે થાપાનો ભાગ. બરાબર. કમરથી નીચેનો ત્યાં થાપાનો ભાગ છે, એક થાપામાં એક હાડકું, એવા બે થાપામાં બે હાડકા. તો એ શું કહેવાય? નિતંબ. તો નિતંબ મેખલા છે એ 2 હાડકાની બનેલી છે. 2. બરાબર. નિતંબ મેખલા એ 2 હાડકાની બનેલી છે. બરાબર. હવે જોઈએ કે હાડકામાં કયું પ્રોટીન રહેલું હોય છે. હાડકામાં કયું પ્રોટીન રહેલું હોય છે? તો ઓસિન. જે ઓસિન નામનું પ્રોટીન છે તે હાડકામાં રહેલું હોય છે. ઓસિન. બરાબર. હાડકામાં કયું પ્રોટીન હોય? તો ઓસિન. આ બધું જાણવું જોઈએ તમારી નીટની એક્ઝામમાં. પછી તમે કોઈ એક્ઝામો આપશો, મોટા થઈને ભણી રહ્યા છો, કોઈ એક્ઝામો આપશો તો પણ તમને આ કામ લાગશે. બરાબર. તો માનવ શરીર કેટલા હાડકાનું બનેલું છે એ તમને ખબર હોવી જોઈએ. હાથમાં કેટલા હાડકા, પગમાં કેટલા હાડકા. બરાબર. મસ્તકમાં કેટલા હાડકા, માથામાં કેટલા હાડકા, ચહેરાના કેટલા હાડકા, પાછળ પિંજરના કેટલા હાડકા, કરોડ સ્તંભના કેટલા હાડકા. આ બધું આપણને ખબર હોવી જોઈએ. બરાબર. ચાલો હવે આગળ જોઈએ કે હાડકામાં સામાન્ય રીતે પાણીનું પ્રમાણ કેટલું હોય છે. હાડકામાં સામાન્ય રીતે પાણીનું પ્રમાણ કેટલું હોય છે? તો 5%. બરાબર. આપણા હાડકામાં પાણીનું પ્રમાણ કેટલું હોય? 5%. હાડકામાં પાણીનું પ્રમાણ 5% હોય છે. બરાબર. હવે જોઈએ આપણે કે શરીરનો સૌથી કઠોર પદાર્થ કયો છે. શરીરનો સૌથી કઠોર પદાર્થ અહીં લખું છું. શરીરનો સૌથી કઠોર પદાર્થ, સૌથી કઠોર પદાર્થ કયો છે? શરીરનો સૌથી કઠોર પદાર્થ કયો છે? તો ઇનેમલ. બરાબર. શરીરનો સૌથી કઠોર પદાર્થ છે તે ઇનેમલ. અને તે એમ કે ઇનેમલ ક્યાં આવેલો હોય છે? તો દાંત પર. ઇનેમલ ક્યાં આવેલો હોય છે? તો દાંત પર. ઇનેમલ ક્યાં આવેલો છે? આવેલો હોય છે. ઇનેમલ ક્યાં આવેલો હોય છે? તો દાંત પર. એટલે
શરીરનો સૌથી કઠોર પદાર્થ કયો છે? તો ઇનેમલ. અને ઇનેમલ ક્યાં જોવા મળે? તો દાંત પર. આમ આપણે જોયું કે આપણું શરીર, આપણે જોયું કે આપણું શરીર એ કેટલા હાડકાનું બનેલું છે, બરાબર? શરીરના તંત્રમાં પહેલું જ આપણે જોયું છે કે સ્નાયુ અને તંત્ર. તો જે આપણે જોઈએ કે આખું શરીર કેટલા હાડકાનું બનેલું છે એ આપણને નોર્મલી ખ્યાલ છે કે 206 હાડકાનું બનેલું છે. અને એમાં એમ કે પુખ્ત વયની જે વ્યક્તિ છે એ 206 હાડકાનું શરીર બનેલું છે. જ્યારે નાનું બાળક હોય જન્મેલા બાળકના શરીરમાં કેટલા હાડકા હોય? તો 300 હાડકા, બરાબર? અને આપણે જોયું કે કયા ભાગમાં કેટલા હાડકા રહેલા છે તે પણ જોયું, બરાબર? તો આખું શરીર આપણને જોયું કે એ 206 હાડકાનું બનેલું છે અને કયા ભાગમાં કેટલા હાડકા રહેલા છે તે પણ આપણે જોયા, બરાબર? હવે આપણે જોઈએ કે પેશીઓથી બનતી રચનાને શું કહે છે? આમ તો કાર્યશીલ કોષોના સમૂહને પેશી કહે છે. કાર્યશીલ અથવા ક્રિયાશીલ કોષોના સમૂહને પેશી કહે છે. અને પેશીઓથી બનતી રચના છે એને સ્નાયુ કહે છે, બરાબર? સ્નાયુ કોને કહેવાય? તો કે પેશીઓથી બનેલી રચનાને સ્નાયુ કહે છે, બરાબર? તો પહેલા તો સ્નાયુ આપણે કોનું બનેલું છે? તો પેશીઓનું બનેલું છે. તો પેશી કોની બનેલી છે? તો ક્રિયાશીલ કોષો, એટલે કે ક્રિયાશીલ કોષોના સમૂહને પેશી કહે છે અને પેશીઓથી બનતી રચનાને સ્નાયુ કહે છે, બરાબર? એટલે અહીં આપણે જોયું કે આખું શરીર કેટલા હાડકાનું બનેલું છે, તે કયા ભાગમાં તે કેટલા હાડકા આવેલા છે તે પણ આપણે આખું જોયું, બરાબર? તો આજનું તમારું HW છે, તમારે લખેલા મુદ્દા લખી અને તૈયાર કરી લેવાના. HW છે તમારું લખેલા મુદ્દા તૈયાર કરવા, બરાબર? લખેલા મુદ્દા લખી તૈયાર કરવા. બરાબર ને? કેમ કે આ તમારી એવું નથી કે તમે આ ભણ્યા પછી એને કશા કામમાં નહીં લાગે, પણ તમારી એક્ઝામોમાં ઘણા જ કામ લાગશે, બરાબર? તમારી એમ કે નીટની એક્ઝામ હશે, પછી તમે કોઈક જોબ માટેની એક્ઝામ આપશો તો પણ તમારે આમાંનું ઘણું બધું તમારે એમ કે પૂછાય છે અને તમને ઘણું બધું કામ લાગશે. તો આ લખેલા મુદ્દા તૈયાર કરવાના. જય હિન્દ, અસ્તુ.